ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 8મો અક્ષર બ્રહ્મ યોગનો શ્લોક ક્રમાંક 18. આગલા શ્લોકમાં આપણે જોયું કે બ્રહ્માજીનો દિવસ અને રાત આપણી જેમ સૂર્ય દ્વારા નથી થતા, પરંતુ પ્રકૃતિ દ્વારા થાય છે. આપણા કુલ 43,20,000 વર્ષ ગુણ્યા 1,000 એટલા વર્ષની બ્રહ્માનો એક દિવસ અને એટલા જ વર્ષનો બ્રહ્માની એક રાત્રિ થાય છે. હવે આગળ ભગવાન શું કહે છે તે આપણે જોઈએ. શ્રી ભગવાન વાચ અવ્યક્તાદવ્યક્તયઃ સર્વા પ્રભવન્ત્યહરાગમે રાત્ર્યાગમે પ્રલીયન્તે તત્રૈવાવ્યક્તસંજ્ઞકે. આ શ્લોકમાં જે સંસ્કૃત શબ્દો આવ્યા છે તેનો આપણે ગુજરાતી અર્થ સમજીએ. અહરાગમે બ્રહ્માના દિવસની શરૂઆતમાં, અવ્યક્તાત એટલે કે અવ્યક્ત બ્રહ્માના સૂક્ષ્મ શરીરથી, સર્વાહ એટલે સંપૂર્ણ, વ્યક્તય શરીરો, પ્રભવંતી એટલે કે ઉત્પન્ન થાય છે, રાત્ર્યાગમે બ્રહ્માની રાત્રિની શરૂઆતમાં, તત્ર તે, અવ્યક્ત નામવાળા, સંજ્ઞકે એવ એટલે કે બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં જ, પ્રલીયંતે એટલે કે લીન થઈ જાય છે. આનું ગુજરાતી ભાષાંતર જોઈએ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, બ્રહ્માનો દિવસ થાય છે ત્યારે બધા પ્રાણીઓ અવ્યક્તમાંથી વ્યક્ત થાય છે અને બ્રહ્માની રાત્રિ થતાં તે અવ્યક્ત નામવાળા બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં જ બધા વિલીન થઈ જાય છે. સાધક સંજીવનીમાં રામસુખદાસજી મહારાજ શું વર્ણવે છે તે આપણે જોઈએ. મહારાજ કહે છે, અવ્યક્તાદવ્યક્તયસ એટલે કે બધા જ પ્રાણીઓના જેટલા શરીર છે તેમને અહીં અવ્યક્ત એમ વર્ણવ્યા છે. જેવી રીતે જીવકૃત સૃષ્ટિ એટલે કે હું અને મારાપણાને લીધે જીવની જે સૃષ્ટિ છે, જીવના નિંદ્રામાંથી જાગતા તે સૃષ્ટિ જીવથી જ પેદા થાય છે અને નિંદ્રા આવી જતાં તે સૃષ્ટિ જીવમાં જ લીન થઈ જાય છે. એવી જ રીતે જે આ સ્થૂળ સમષ્ટિ સૃષ્ટિ દેખાય છે તે પૂરેપૂરી બ્રહ્માના જાગતા તેમના સૂક્ષ્મ શરીરથી એટલે કે પ્રકૃતિથી પેદા થાય છે અને બ્રહ્માજીના સૂઈ જતા તેમના સૂક્ષ્મ શરીરમાં જ લીન થઈ જાય છે. અહીં આપણે એ સમજવું જોઈએ કે બ્રહ્માજીના જાગતા તો સર્ગ થાય છે અને બ્રહ્માજીના સૂતા પ્રલય થાય છે. જ્યારે બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય વીતી જાય છે ત્યારે મહાપ્રલય થાય છે. તેમાં બ્રહ્માજી પણ ભગવાનમાં લીન થઈ જાય છે. બ્રહ્માજીનું જેટલું આયુષ્ય હોય છે એટલો જ મહાપ્રલયનો સમય રહે છે. મહાપ્રલયનો સમય વીતતા બ્રહ્માજી ભગવાનથી પ્રગટ થાય છે તો મહાસર્ગનો આરંભ થાય છે. આપણે 16મા શ્લોકમાં જોયું, ભગવાને કહ્યું છે કે બ્રહ્મલોક સુધીના બધા લોકો પુનરાવર્તી છે. તે પુનરાવર્તી કેમ છે? તો તેના જવાબમાં ભગવાન 17 અને 18મા શ્લોકનું વર્ણન કરે છે અને જણાવે છે કે ઊંચામાં ઊંચો બ્રહ્મલોક પણ કાળની અવધિમાં છે. તે અવધિનું વિવેચન કરતાં ભગવાન બતાવે છે કે બ્રહ્મલોકનો અવધિ ગમે તેટલો લાંબો કેમ ન હોય, પરંતુ તે કાળના અંતર્ગત જ છે. પરંતુ ભગવાન કાળની અવધિમાં નથી. જેમ આપણે રાત્રે સૂઈ જઈએ છીએ ત્યારે સંસારને ભૂલી જઈએ છીએ અને જ્યારે જાગીએ છીએ ત્યારે ફરી સંસાર યાદ આવી જાય છે. એ જ રીતે બ્રહ્માજીની રાત્રિમાં સંપૂર્ણ સૃષ્ટિ લીન થઈ જાય છે અને દિવસે પુનઃ ઉત્પન્ન થઈ જાય છે. આ રાત્રિ દિવસની આખરી સીમા છે. બ્રહ્માજીના દિવસ અને રાત સૂર્ય દ્વારા નથી થતા, પરંતુ પ્રકૃતિ દ્વારા થાય છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.
સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.